મહત્વના સમાચાર લંડન જવા બાગતા અમદાવાદના મુસાફરોએ લીધો છે રાહતનો શ્વાસ. મધ્ય પૂર્વના યુદ્ધને પગલે બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ લંડનની ફ્લાઇટ ફરી શરૂ થતા એરપોર્ટ પર પહોંચ્યા મુસાફરો અને અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો લંડન જવા માટે આવ્યા છે. ફ્લાઇટ્સ રદ થતા કેટલાક મુસાફરો છેલ્લા 3 દિવસથી ફસાયા હતા. જોકે ફ્લાઇટ્સ ફરી શરૂ થતા તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. એરપોર્ટથી અનેક ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ થઈ હતી. મહત્વની વાત કરવામાં આવે તો દુબઈ એરસ્પેસ બંધ થવાના કારણે અન્ય જગ્યા ઉપર જતી અનેક ડાયરેક્ટ ફ્લાઇટો પણ બંધ થઈ હતી, જેમાં અમદાવાદ લંડનનો પણ સમાવેશ થયો હતો. ત્યારે હવે આ ફ્લાઇટની ફરીથી શરૂઆત થઈ છે અને તમે જે રીતના જોઈ શકો છો અમદાવાદ એરપોર્ટના આ ઇન્ટરનેશનલ એરપોર્ટના દ્રશ્યો કે જ્યાં મુસાફરો અત્યારે પાછા આવ્યા છે. પાછા તેઓ પોતાનું જે શિડ્યુલ હતું તે રીશિડ્યુલ કર્યું છે અને હવે લંડન તરફ તેઓ જઈ રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો એરસ્પેસ બંધ થવાના કારણે ફ્લાઇટો બધી લેટ થઈ હતી. આપણી સાથે મુસાફરો છે. ક્યાં જવાનું હતું? એરસ્પેસ બંધ હતી અને હવે તમે પાછા પોતાના સ્થાન ઉપર જઈ રહ્યા છો. અમે યુકે જઈ રહ્યા છીએ. જ્યારે સ્ટ્રાઇક થયું ત્યારે 1 દિવસ બંધ હતું. પછી અમે 3 દિવસથી ચેક કરીએ છીએ. આમાં અમારે વેબસાઇટમાં બતાવે છે કે ઓન ધ શેડ્યુલ ચાલુ થઈ ગયું છે. હા, તમે પણ ક્યાં જઈ રહ્યા છો અને જે વાત કરવામાં આવે તો કઈ રીતનું આખું શેડ્યુલ હતું? કઈ રીતનું તમને જે કહી શકાય કે તકલીફ પડી હતી? હા, થોડીક તકલીફ પડી હતી કારણ કે એ લોકોની પ્રોપર ઇન્ફોર્મેશન નથી આવતી અને હવે બધું સ્ટાર્ટ થઈ ગયું છે. હોપફુલી બધા જે બી સ્ટક થયા છે બધાને જવાનું મળે ને હોપફુલી ઓલ ગોઝ વેલ. ત્યાં આગળ પાછા મહિના માટે અમે આવ્યા હતા. હવે નહોતી ખબર કે આટલું બધું થશે. હોપફુલી બધા જાય પાછા ને શાંતિથી પહોંચી જાય. થેન્ક યુ. તો ચોક્કસથી એક મહિના માટે તેઓ લંડનથી અમદાવાદ આવ્યા હતા અને જે વાત કરવામાં આવે તો અત્યારે જ્યારે વીટીવીએ અહીંયા જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી અને ત્યારે મુસાફરોના ઇન્ટરવ્યુ કર્યા હતા ત્યારે પણ જે લોકો લંડન જતા હતા તે લોકો અહીંયા અમદાવાદમાં ફસાઈ ગયા હતા. ત્યારે હવે ફરીથી એરસ્પેસની શરૂઆત થતા હવે ફ્લાઇટ પણ શરૂ થઈ છે અને અત્યારે તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતનું અત્યારે હાલમાં પેસેન્જરોના ચેકિંગ પણ થઈ રહ્યા છે અને એરસ્પેસ જે બંધ હતી તે ફરીથી શરૂ થતા મુસાફરો પણ હવે એક કહી શકાય કે પોતાને જે વાત કરી શકાય કે ફરીથી તેમને એક રાહતનો શ્વાસ મળ્યો છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.